મિત્રો, હોળી પહેલા ચૂપચાપ આ એક વસ્તુ ઘરે લઈ આવશો તો તમારી જન્મ જન્માંતરની ગરીબી દૂર થઈ જશે। મિત્રો, હોળી આવવામાં હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે। વાસ્તુશાસ્ત્રમાં એવી શુભ ચીજો વિશે જણાવવામાં આવ્યું છે જેને હોળી પહેલા ઘરમાં લાવવાથી બરકત આવે છે। હોળી પહેલા જો તમે આ એક ગુપ્ત વસ્તુ લઈ આવો છો તો તમારી કિસ્મત ચમકે છે અને તમે બની જશો દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ। મિત્રો, આ કોઈ સામાન્ય વસ્તુ નથી હોતી। લાખો રૂપિયા ખર્ચ કર્યા બાદ પણ તમને આવી જાણકારી નહીં મળે। આ જાણકારી તમારા માટે ખૂબ જ અનમોલ છે। જો મિત્રો તમે પણ વર્ષ 2025માં તમારી ગરીબીને દૂર કરવાના સપના જોઈ રહ્યા છો તો આ સપનું જલ્દીથી પૂરું થઈ જવાનું છે, કારણ કે આ વર્ષની હોળી ખૂબ જ ખાસ છે અને આ વર્ષે હોળી પર ખૂબ જ શુભ સંયોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે। તમારી કિસ્મત ચમકાવવા માટે બસ ચૂપચાપ આ એક વસ્તુ ઘરે લઈ આવવાનું છે। મિત્રો, આજની વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી છે। આજની વિડિયોને અંત સુધી જોતા રહેજો અને વિડિયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરી દેજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। જો મિત્રો તમે હોળીના દિવસે આ ગુપ્ત વસ્તુને તમારા ઘરે લઈ આવો છો તો દુનિયાની કોઈ તાકાત તમને ધનવાન બનતા રોકી નહીં શકે। તો મિત્રો, આ ગુપ્ત વસ્તુ કઈ છે તેના વિશે જણાવતા પહેલા તમને જણાવી દઈએ કે આ વર્ષે હોળીનો તહેવાર ક્યારે છે અને વર્ષ 2025માં હોળી ક્યારે મનાવવામાં આવશે અને આ ગુપ્ત વસ્તુને હોળીના દિવસે તમારા ઘરે લાવીને કેવી રીતે પ્રયોગ કરવાનો છે તે સંપૂર્ણ જાણકારી મેળવવા માટે આ વિડિયોને અંત સુધી જોતા રહેજો। મિત્રો, હોળીનો તહેવાર હિન્દુ ધર્મના પ્રમુખ તહેવારોમાંથી એક છે જેને ફાગણ માસમાં મનાવવામાં આવે છે। શાસ્ત્રોમાં આ તહેવારને એકતા અને બુરાઈ પર અચ્છાઈની જીતનું પ્રતીક માનવામાં આવે છે। કહેવાય છે કે હોળીનું પર્વ લોકોના મનમાં પ્રેમ અને વિશ્વાસને વધારવાનો અવસર હોય છે। આ દિવસે તમામ મતભેદો ભૂલીને એકબીજાને ગળે લગાવીને હર્ષભર્યા પર્વને મનાવવામાં આવે છે। હોળિકા દહનનો તહેવાર આત્માની શુદ્ધિ અને મનની પવિત્રતાથી જોડવામાં આવે છે। પંચાગ અનુસાર દર વર્ષે ફાગણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિની સાંજે હોળિકા દહન કરવામાં આવે છે અને બીજા દિવસે રંગોત્સવ મનાવવામાં આવે છે। પંચાગ અનુસાર આ વર્ષે પૂર્ણિમા તિથિ 13 માર્ચ 2025 સવારે 10:35 શરૂ થવાની છે અને તેનું સમાપન 14 માર્ચ 2025 બપોરે 12:20 પર થશે। આવામાં 13 માર્ચના દિવસે હોલિકા દહન અને આગલા દિવસે એટલે કે 14 માર્ચ 2025ના દિવસે ધૂળેટી મનાવવામાં આવશે। મિત્રો, હોલિકા દહન આધ્યાત્મિક દ્રષ્ટિથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને હોળી આવતા પહેલા ઘણી બધી એવી ચીજ વસ્તુઓ હોય છે જેને ઘરમાં ભૂલથી પણ ન રાખવી જોઈએ અને અમુક એવી ચીજ વસ્તુઓ હોય છે જેને ઘરમાં રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ દિવસે પોતાના અંદરની તમામ બુરાઈઓને હોળીની અગ્નિમાં ભસ્મ કરવામાં આવે છે અને રંગોત્સવ ઉજવીને નવા પર્વની શરૂઆત કરવામાં આવે છે। હોલિકા દહનથી જોડાયેલી એક પૌરાણિક કથા પણ છે જેમાં હોલિકા દહનમાં પ્રહલાદને મારવાનું કાર્ય હોલિકાને સોંપવામાં આવ્યું હતું। ભાઈની આજ્ઞાથી હોલિકાએ અગ્નિ પ્રગટ કરીને અગ્નિમાં ભક્ત પ્રહલાદને ખોળામાં લઈને બેસી ગઈ હતી, પરંતુ ભગવાન વિષ્ણુ પ્રહલાદની રક્ષા કરી રહ્યા હતા અને તેનો વાળ પણ વાંકો થયો ન હતો અને હોલિકા પોતે આ અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગઈ હતી। તે દિવસથી હોલિકા દહન મનાવવામાં આવે છે।
આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે અને હોળીની અગ્નિ તમામ પાપોને નષ્ટ કરનાર હોય છે. અને આ દિવસે અમુક મહત્વપૂર્ણ ઉપાય હોય છે જે કરવા જોઈએ, જેનાથી આધ્યાત્મિક શક્તિમાં વૃદ્ધિ થાય છે. આ તહેવાર આવતા પહેલા તમારા ઘરે અમુક સાધારણ વસ્તુઓ ખરીદીને જરૂર લાવવી જોઈએ, જે તમારા ઘરમાંથી દુઃખ અને દરિદ્રતા દૂર કરી શકે છે અને નકારાત્મક ઉર્જાને દૂર કરીને તમને ધનવાન બનાવી શકે છે. કારણ કે નકારાત્મક ઉર્જા ઘરમાંથી દૂર થવા પર માતા લક્ષ્મીની કૃપા તમારા ઘરમાં થવા લાગે છે. મિત્રો, હવે તમને જણાવીશું એક ખાસ વસ્તુ વિશે, જેને લાવવાથી માતા લક્ષ્મીનો સદાય તમારા ઘરમાં વાસ રહે છે અને ક્યારેય નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં આવતી નથી. હોલિકા દહનના દિવસે નકારાત્મક શક્તિઓ જે હોય છે તે વિચરણ કરે છે. તેથી હોલી પહેલા આ એક ચીજ તમારા ઘરને સકારાત્મકતા તરફ લઈ જાય છે અને ઘરનો માહોલ ખરાબ થવાથી બચાવે છે અને ઘરમાં ક્લેશ, કંકાસ, ધનની હાનિ જેવી સમસ્યાઓ અને દુર્ઘટનાઓથી બચાવે છે. આ ચીજ વસ્તુઓને ખરીદીને ઘર પર લાવવાથી અને યોગ્ય દિશામાં રાખવાથી માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ બની રહે છે અને ઘરમાં અશુભ શક્તિઓ આવતી નથી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ખાસ ચીજોને હોળીના તહેવાર પહેલા ઘર પર લાવવાથી અને અમુક વસ્તુઓને હોળીની અગ્નિમાં ભસ્મ કરી દેવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. સૌથી પહેલી વસ્તુ હોય છે લાલ મરચું. આમ તો લાલ મરચું દરેકના ઘરમાં હોય છે, પરંતુ તે પાવડરના રૂપમાં હોય છે. પરંતુ તમારે હોળી પહેલા આખા લાલ મરચાં લાવવાના છે અને તમારા ઘરમાં દક્ષિણ દિશા તરફ રાખી દેવાના છે. આમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા ધીમે ધીમે હોળી આવતા સુધી સમાપ્ત થવા લાગે છે. પછી હોળીના દિવસે આ લાલ મરચાંને લઈને હોળીની અગ્નિમાં નાખીને ભસ્મ કરી દેવા જોઈએ. આવું કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા જે હોય છે તે સમાપ્ત થઈ જાય છે. સાથે જ હોળી પહેલા તમારા ઘરમાં લીંબુ અને મરચાં લાવીને ઘરના મુખ્ય દરવાજા પર લટકાવી દેવા જોઈએ, જેનાથી ઘરમાં જો કોઈની ખરાબ નજર હોય અથવા તંત્ર મંત્ર હોય તો તે દૂર થઈ જાય છે. અને આ લીંબુ મરચાં જ્યારે સુકાઈ જાય તો તમારે હોળીની અગ્નિમાં પધરાવી દેવા જોઈએ. આમ કરવાથી ઘરમાં રહેલી તંત્ર મંત્ર જેવી ખરાબ શક્તિઓ નષ્ટ થઈ જાય છે અને કોઈનું કરેલું ઘરમાં રહેતું નથી. જો તમારા ઘરમાં કોઈ વારંવાર બીમાર રહે છે તો તમારે એક વિશેષ ચીજનું ધ્યાન રાખવાનું છે. તમારે તમારા ઘરના મુખ્ય દરવાજા પર આંબાના પાનનું તોરણ લગાવી દેવું જોઈએ. આમ કરવાથી તમારા ઘરના સદસ્યો બીમાર રહેતા નથી અને માતા લક્ષ્મી પ્રસન્ન રહે છે અને ઘરમાં ધન ધાન્યમાં કમી આવતી નથી અને ઘરમાં ખુશાલી બની રહે છે. તમે ઈચ્છો તો આસો પાલવના પાનનું પણ તોરણ લગાવી શકો છો અને આ તોરણને હોળીની અગ્નિમાં ભસ્મ કરી દેવું જોઈએ. આ ઉપાય કરવાથી ઘરમાં જે કોઈ બીમારી હોય છે તે પણ તે આગમાં ભસ્મ થઈ જાય છે. આંબાના પાનનું તોરણ દ્વાર પર લગાવવાથી તમામ માંગલિક કાર્ય સંપન્ન થાય છે અને ખરાબ શક્તિઓ, નકારાત્મક ઉર્જા અને અશુભ કાર્ય તમારા જીવનમાં થતા નથી. હોળી પહેલા એક પાણીથી ભરેલું પાત્ર ઘરની ઉત્તર પૂર્વ દિશામાં રાખી દેવું જોઈએ અને આ પાત્રમાં થોડું મીઠું નાખીને રાખી દેવું. આ ઉપાય તમારા ઘરની તમામ નકારાત્મક ઉર્જાને પોતાની અંદર સમાવી લેશે. પછી જે સ્થળ પર હોળી પ્રગટાવવામાં આવી હોય તે સ્થાન પર આ જળને પધરાવી દેવાનું છે. આ ઉપાય કરવાથી ઘરની તમામ નકારાત્મક નષ્ટ થઈ જાય છે અને ઘરમાં સુખ, સમૃદ્ધિ વધે છે. હોળીના દિવસે ભગવાન નરસિંહની તસવીર જરૂર લાવવી જોઈએ. હોળીના દિવસે આ તસવીર ઘરે લાવીને
ઘરમાં લગાવવાથી કોઈ પણ પ્રકારની વિપત્તિ આવતી નથી અને દુર્ઘટનાનો યોગ પણ બનતો નથી. ભગવાન નરસિંહની બેઠેલી મુદ્રામાં મૂર્તિ લગાવવાથી તમારા ઘરમાં ધનનું આગમન થાય છે. હોળી પહેલા તમારે 21 ગોમતી ચક્ર જરૂર લાવવા જોઈએ અને હોલિકા દહનમાં માં લક્ષ્મીની સામે રાખીને તેમની પૂજા કરીને લાલ વસ્ત્રમાં બાંધીને તિજોરીમાં રાખવાથી ધનમાં વૃદ્ધિ થાય છે. હોળી પહેલા તમારે એક સૂકું નારિયેળ ખરીદીને લાવવું જોઈએ. પછી તે નાળિયેર પર સાથિયાનું ચિહ્ન બનાવીને તમારા ઘરમાં રાખી દેવું. હોલિકા દહનના દિવસે આ નારિયેળને હોળીની અગ્નિમાં પધરાવી દેવું. આમ કરવાથી તમારા જીવનની તમામ સમસ્યાઓ સમાપ્ત થઈ જાય છે. હોળીની રાખને તમારા શરીર પર લગાવવાથી રોગોનો નાશ થાય છે અને હોળીની રાખને ઘરની ચારે દિશાઓમાં રાખી દેવાથી ઘરની નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે. સાથે જ પાણીમાં થોડી રાખ મેળવીને ઘરમાં પોતું લગાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. હોળીના દિવસે એક માટીનું વાસણ લઈને તેમાં તલ અને ધાણા, સરસો, મીઠું, લાલ મરચું રાખીને ઘરના ઈશાન કોણમાં રાખી દેવું. પછી હોળીના દિવસે હોળીની અગ્નિ પાસે આ વસ્તુઓ રાખી દેવાથી ઘરની પરેશાનીઓ સમાપ્ત થઈ જાય છે. જો ઘરમાં પૈસા ટકતા ના હોય અને ખર્ચ વધારે થતા હોય તો ઉપાય કરવાથી આ બધી સમસ્યાઓ દૂર થાય છે. શાસ્ત્રો અનુસાર એક પુત્રની માતાએ હોલિકાની અગ્નિ ન પ્રગટાવી જોઈએ. એ પુત્રની માતાએ ઉપવાસ પણ ન રાખવો જોઈએ. આનાથી ઘરમાં પુત્ર પર સંકટ આવે છે. હોળિકા દહનના દિવસે સ્ત્રીઓએ પોતાના માથાને ઢાંકીને રાખવું જોઈએ, કારણ કે આ દિવસે નકારાત્મક શક્તિઓનો પ્રભાવ વધારે રહે છે. તેથી આ દિવસે મહિલાઓએ વાળ ખુલ્લા ન રાખવા જોઈએ. હોળી આવતા પહેલા એક ચાંદીના સિક્કાની પણ જરૂર ખરીદી કરવી જોઈએ. ચાંદીના સિક્કાની પૂજા કરીને તેને લાલ અથવા પીળા રંગના કપડામાં બાંધીને તિજોરીમાં રાખી દેવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. વાસ્તુશાસ્ત્ર અને હિન્દુ ધર્મમાં કાચબા અને પવિત્ર ધાતુને શુભ માનવામાં આવે છે. આવામાં તમે હોળી પર ધાતુથી બનેલો કાચબો પણ ઘરે લાવી શકો છો. આ ધાતુના કાચબાને ઘરે લાવીને પૂજા સ્થળ પર સ્થાપિત કરી શકો છો. માન્યતા છે કે આમ કરવાથી માતા લક્ષ્મીનો ઘરમાં વાસ થાય છે. તો મિત્રો, આ હતી આજની આ મહત્વપૂર્ણ જાણકારી. આશા છે કે આજની વિડિયો તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આજની વિડિયો સારી લાગી હોય તો વિડિયોને લાઈક કરી વધુમાં વધુ લોકો સુધી શેર જરૂરથી કરી દેજો. અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. ફરીથી મળીએ એક નવી વિડિયો સાથે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. જય માં લક્ષ્મી.